श्रीकुलाम्बिकाय नमः। श्री सद्गुरु परमात्मने नमः। गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बो फलचारुभक्षणम् उमासुतं शोकविनाशकारकम् नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे त्रापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। श्रीकृष्णाय वयं नमः। चिन्तासन्तानहन्तारो यदपादाम्बुजरेणवः स्वीयानान्तान् निज आचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो झन्तो सर्वदुःखादिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। प्रभुरानंद कुमारो में स्वामिने वृषभानुजा कृतार्थोऽहं 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 न संशयः। कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजः प्रिया कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे प्रथाश्रुता बालकृष्ण लाल की जय। हरे कृष्ण राधे गोविंदा हरे कृष्ण राम राधे गोविंदा। हरे कृष्ण राम राधे गोविंदा। हरे कृष्ण राम राधे गोविंदा। हरे कृष्ण राम
कृष्ण हरे राम राधे गोविंदा हरे 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 कृष्ण हरे राम राधे गोविंदा वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा निर्विघ्नं कुरु मे देव कार्येषु सर्वदा ज्वालाकरालमृत्योग्रम् शेषासूरसूदनम् त्रिशूलं पातु नो भितर भद्रकाले नमोस्तुते अगनानान्तिमिरान्तस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। बोलिए बालकृष्ण लाल की जय, श्री गिरिराज धरण की जय, श्याम सुंदर श्री यमुने महाराणे की जय, श्री वल्लभाधीश की जय, श्री कुलदेवी मात की जय, पितृनारायण भगवान की जय, सद्गुरु भगवान की जय। ओम नमः
પાર્વતે પતય હર હર મહાદેવ હર પરમાનંદ સ્વરૂપ આનંદ ઘન નંદનંદન યશોદાનંદન વ્રજ અરુચંદન ભગવાન નિકુંજ નાયક બાલકૃષ્ણ પ્રભુના શ્રી ચરણ વિગ્રહમાં વંદન કરો. વિઘ્નને હરવા વાળા ભગવાન ગણપતિ મહારાજના ચરણમાં વંદન. અમદાવાદ નગરના દેવે અને મારા કુળદેવી એવી માં ભદ્રકાલી માતાજીના ચરણમાં વંદન. જો વાણીની દેવે માં સરસ્વતી એમના ચરણોમાં વંદન. જેણે વ્યાસ ગાદી ઉપર બેસવાનો મને અધિકાર આપ્યો છે એવા મારા સદગુરુ ભગવાનના ચરણમાં વંદન. જો અમારો વિપ્રવૃંદ સંગીત વૃંદ ઉપસ્થિત આપ સૌ શ્રોતાઓ ભાઈઓ બહેનો સૌના ચરણોમાં વ્યાસપીઠેથી મારા પ્રણામ. કથાના પ્રારંભ પહેલા થોડીક કથાની પૂર્વ ભૂમિકા એની અંદર જઈએ પછી આપણે કથાનો પ્રારંભ કરીએ. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમઃ તસ્યૈ નમઃ તસ્યૈ નમઃ તસ્યૈ નમો નમઃ. કુળદેવી શ્રી ખોડિયાર માતાની અને મેલડી માતાની અસીમ કૃપાથી આજ વિરડિયા પરિવાર રમેશભાઈ વિરડિયા અને એમના સગા સંબંધીઓ મળી અને ભાગવત કથાનું, ભાગવત પુરાણનું, ભાગવત સપ્તાહનું આયોજન કરીને બેઠા છે. અને તમામ એમના હાર્દિક નિમંત્રણને માન આપી અને અત્રે ઉપસ્થિત થયા છો તો સર્વેને ખાસ વિનંતી કે આવનારા 7 દિવસ દરમિયાન અહીંયા ભાગવત કથા જે ભાઈ શ્રી પરમ આદરણીય જેઓ રાજકોટથી અહીંયા પધાર્યા છે એવા શાસ્ત્રી શ્રી ભરતભાઈ પંડ્યા આપણને 7 દિવસ સુધી પોતાના મુખેથી ભાગવત કથાનું શ્રવણ કરાવશે. સાથે એમની આ સંગીતમાં જે લોકો સહકાર આપે છે એ પણ 7 દિવસ અહીંયા તમને ઉપસ્થિત રહી અને સાથે સહયોગ આપશે. તો તમામને મારી નમ્ર વિનંતી, સ્નેહીજનો તેમજ સોસાયટીના સ્નેહી મિત્રોને પણ ખાસ વિનંતી કે વિરડિયા પરિવારનું આ જે આયોજન છે, કારણ કે કાઉ જાજા કાગોલિયા અને કાઉ જાજા કપૂત, હકડી શી મૈયણ ભલી અને હકડો ભલો સપૂત. આટલું મોટું આયોજન કર્યું હોય ભલામણા, એ હારા દીકરા પેદા થાય, હારા તમારા સંસ્કારો હોય તો જ આ શક્ય બને, બાકી શક્ય ન બને. પણ આગળ ઉપર હું ઘણી વાત કરીશ. મારે ફક્ત બાપુને પરિચય આપવાનો હતો અને અહીંયાથી આગળ ઉપર મને જેમ જેમ સમય મળશે એમ હું શરૂઆત અથવા તો મારી રજૂઆત કરીશ, મારી વાણીને રજૂ કરીશ. પણ ભરતભાઈ મહેતા શાસ્ત્રીજી જે છે પરમ આદરણીય છે, પૂજનીય છે, એમને વિનંતી કરું, વંદન કરું અને કહું કે ભાગવત પુરાણનું જે કથા પ્રવચન છે એમના શ્રી મુખેથી આપણને સંભળાવે એવી વિનંતી સાથે સ્ટેજ અને માઇક એમને સોંપું છું.
ઓમકાર બિંદુ સંયુતમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ. શ્રીમદ ભાગવતજીની શરૂઆત વંદના પ્રકરણથી પ્રારંભ થાય છે. આ કથાના પરમ મનોરથી રમેશભાઈ વિરડિયા અને સમસ્ત વિરડિયા પરિવાર પોતાના પિતૃઓના ઉદ્ધાર માટે, ખાસ કરીને રમેશભાઈએ પોતાના પિતાજીના ઉદ્ધાર માટે એને મોક્ષ પ્રાપ્તિ થાય એવા હેતુથી મંગલમય કથાનું આયોજન કર્યું. અને પરિવારે ખુદ સાથ અને સહકાર આપ્યો. આમ તો આ કથા વાસાવડ થવાની હતી, પણ હવે ભગવાનની કેવી કઈક કૃપા કે વાસાવડથી ચાલતે ચાલતી કથા અમદાવાદ પહોંચી ગઈ. એ ભગવાનની કૃપા, કઈક એનો અનુગ્રહ. પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથા એનો આજથી મંગલમય પ્રારંભ થઈ રહ્યો છે. અમારું ભાગવત એમ કહે છે કે પિતૃઓનો મોક્ષ જ્યારથી તમે મનમાં ભાગવત કથા કરવાનો શુભ સંકલ્પ કરો ને ત્યારથી જ પિતૃઓને મોક્ષ મળી જાય છે. પિતૃ બહુ રાજી થાય છે કે મારો પરિવાર મારા ઉદ્ધાર માટે, અમારી મોક્ષ ગતિને માટે થઈ અને ભાગવત કથા કરી રહ્યો છે. એ તમારા શુભ સંકલ્પ દ્વારા જ પિતૃઓને ગતિ પ્રાપ્ત થાય છે. જો જો ઘણા એ બેનો વાતો નહીં કરતા. આપણું મુખ છે ને એ બે કામ કરે, એક વાતો કરવાનું, બીજું પાણી પીવાનું. એટલે આપણે ખાલી પાણી પીવા પૂરતું જ ચાલુ રાખો, બાકીનું બધી ક્રિયા બંધ. પિતૃની જેના ઉપર કૃપા હોય ને એના જ આંગણે ભાગવત ભગવાન પધારે, એ સિવાય ભાગવત કથા થતી નથી. આપણે શું પિતૃનો ઉદ્ધાર કરવાના હતા? પિતૃની કૃપા છે, એના આશીર્વાદ છે, માટે જ આપણે નિમિત્ત બન્યા અને આ ભાગવત કથાનું આયોજન થયું છે. અને ભાગવત કથા કોના આંગણે ભાગવતજી પધારે? તો ભાગવતના મહાત્મયમાં જ ભગવાન વેદ વ્યાસે લખ્યું છે, કોટી જન્મ સમુત્થયન તથા લભતે ભાગવતમ. એક જન્મ નહીં, કરોડો જન્મના તમારા પુણ્ય ભેગા થાય ત્યારે ભાગવતજી આંગણે પધારે છે. કોટી જન્મ સમુત્થયન. જો જો જન્માંતરે લભેત પુણ્યમ તથા લભતે ભાગવત. એક જન્મના નહીં, આયા ભગવાન વેદવ્યાસ લખે છે જન્માંતરે ભવેત પુણ્યમ. તમારા અનેક જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે તમને ભાગવત કથા કરવાનો અને કથા સાંભળવાનો અધિકાર મળે છે. તો ધન્ય છે આ વિરડિયા કુટુંબને, પરિવારને કે એના શુભ સંકલ્પ દ્વારા એના આંગણામાં ઠાકોરજી સાક્ષાત વાંગમય સ્વરૂપ ભગવાન કૃષ્ણ પરમાત્મા પધાર્યા. ભાગવત એ કોઈ પુસ્તક નથી, ભાગવત એ કોઈ ગ્રંથ નથી. તો ભાગવત છે શું? તો કહે ભગવાન કૃષ્ણ પરમાત્માનું સાક્ષાત સ્વરૂપ એ આ ભાગવત વાણી સ્વરૂપ છે, વાંગમય સ્વરૂપ છે. ભગવાન જ્યારે દ્વાપર યુગના અંતની અંદર સ્વદેહ સ્વર્ગમાં જવાની તૈયારી કરે છે, છેલ્લે ભગવાનના પરમ ભક્ત ઉદ્ધવજી મળે છે.
ઉદ્ધવજી ભગવાનના ચરણમાં દંડવત કરે રડવા લાગ્યા અને ભગવાનને કીધું કે પ્રભુ આપ સ્વધામ જશો તો તમારા ભક્તો કોના આધારે જીવશે, એનો આધાર કયો? ત્યારે ભગવાને પોતાના સ્વમુખથી ઉદ્ધવને કહ્યું, ઉદ્ધવ હું સ્વદેહ સ્વર્ગમાં જાઉં છું, પણ મારું જતા પહેલા મારું સમગ્ર તેજ હું ભાગવત પુરાણની અંદર પધરાવીને પછી જઈશ. એટલે ભગવાને પોતાનું સમગ્ર તેજ ભાગવતજીની અંદર પધરાવ્યું છે. વાંગમય સ્વરૂપ છે, ઠાકોરજીનું વાણી સ્વરૂપ છે. અરે શાસ્ત્રોમાં ત્યાં સુધી વર્ણન બતાવ્યું છે કે જે જીવાત્મા ગિરિરાજજીની પગે ચાલીને પરિક્રમા ન કરી શકે, પણ ભાગવત પુરાણની 108 પગે ચાલીને પરિક્રમા કરે, ઓમ નમો ભગવતે વાસુદેવાય જપ કરતા કરતા 108 પ્રદક્ષિણા કરો એટલે તમને ગિરિરાજજીની પરિક્રમાનું પુણ્ય મળે. જો જો અદ્ભુત ગ્રંથ છે. આ ભગવાન કૃષ્ણ પરમાત્માનું સ્વરૂપ છે, વાણી સ્વરૂપ. તો એ ભગવાન કેવા છે? ભગવાનનો સ્વભાવ કેવો છે? ભગવાનનું કાર્ય શું છે? આપણે ક્યારેય ભગવાનને મળ્યા નથી. મંદિરમાં મૂર્તિના સ્વરૂપની અંદર ભગવાનના દર્શન થાય, પણ ભગવાનને હું કે તમે કોઈ અત્યાર સુધી મળી નથી શક્યા. મળી શકાય એ ભગવાનના પરમ ભક્તો છે. મીરા, નરસિંહ આ બધા મળ્યા છે, સાક્ષાત્કાર થયો છે. તો આપણને ભગવાન મળ્યા નથી એટલે પહેલી વાત તો એ થાય, ભગવાન કેવા હશે, એનું સ્વરૂપ કેવું હશે? જેના 7 દિવસ સુધી સાથે મળી અને ગુણગાન ગાવાના છે, પ્રભુ કેવા હશે? બીજી વાત એ છે, એ કરતા શું હશે? 24 કલાક વૈકુંઠમાં આરામ જ કરતા હશે? એને કઈ કામ તો હશે કે નહીં? બીજો પ્રશ્ન. અને ત્રીજો પ્રશ્ન, એ ભગવાનનો સ્વભાવ કેવો હશે? ક્રોધ કરતા હશે? પ્રેમ કરતા હશે? ભગવાનનો સ્વભાવ કેવો હશે? આ દરેક જીવના 3 પ્રશ્ન છે ભગવાન પ્રત્યેના. તો આયા ભાગવતજીના મહાત્મયના પ્રથમ અધ્યાયમાં પ્રથમ શ્લોક બતાવ્યો કે જે શ્લોકના અર્થમાં ભગવાનના 3 સ્વરૂપનું વર્ણન બતાવી દીધું. ભગવાન કેવા છે? આવો 6 અધ્યાયની મહાત્મ્યની કથા, એમાંનો આ પ્રથમ અધ્યાય, અને એ પ્રથમ અધ્યાયનો પ્રથમ શ્લોક જ્યાંથી આપણે કથાનો આરંભ કરીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે ત્રાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. ત્રાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. સચ્ચિદાનંદ રૂપાય. ભગવાનનું સ્વરૂપ કેવું છે? તો કહે ભગવાન આનંદ ઘન છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. સચ્ચિદાનંદ રૂપાય એ ભગવાન આનંદ સ્વરૂપ પરમાત્મા મારા તમારા હૃદયમાં બિરાજે છે. માણસ જીવ આનંદ બહાર ગોતે છે. આ ઉનાળો આવ્યો, હમણાં વેકેશનમાં જોજો લોકો ફરવા નીકળી જશે. પૂછીએ ને કે ભાઈ કેમ, કઈ બાજુ ગયા હતા? ક્યાં? બસ હિમાચલમાં ગયા હતા, કુલ્લુ મનાલી ગયા, અહીંયા ગયા, ત્યાં ગયા. શું કામ? તો કે આખા વર્ષનો થાક ઉતારવા માટે.
આનંદ મેળવવા માટે. ભક્તજનો, મારી અને તમારી હાલત કેના જેવી છે તો કહે કસ્તુરી મૃગ જેવી છે. કસ્તુરી મૃગને નાભીમાં કસ્તુરી થાય છે અને કસ્તુરી પરિપક્વ થાય ત્યારે એમાંથી સુગંધ ફેલાય છે. આખા વનની અંદર એ કસ્તુરીની સુગંધ ફેલાય એટલે હરણ એ સુગંધને લેવા માટે આખા વનમાં ફેરા જ કરે. પોતાની અંદર કસ્તુરી છે છતાં એમ આપણી હાલત એવી છે. ભગવાન આનંદ સ્વરૂપ છે અને એ આનંદ સ્વરૂપ પરમાત્મા મારા ને તમારા હૃદયમાં બિરાજે છે અને આપણે આનંદ બહાર ગોતીએ છીએ. સચ્ચિદાનંદ રૂપાય ભગવાન સચ્ચિદાનંદ ઘન છે, આનંદ સ્વરૂપ છે. વિશ્વોત્પત્યાદિ હેતવે બીજા પ્રશ્નનો જવાબ ભગવાન શું કરતા હશે તો કહે જગતનું સર્જન કરવું. ભગવાન શ્રી હરિનારાયણ પોતે જ બ્રહ્માનું રૂપ ધારણ કરે અને જગતનું સર્જન કરે. એ જ ભગવાન શ્રી હરિનારાયણ પોતે સર્જન થયેલા જગતનું પોષણ કરે, એને પુષ્ટિ આપે, એની રક્ષા કરે. અને એ જ ભગવાન શ્રી હરિ નારાયણ જરૂર પડે રુદ્ર રૂપ ધારણ કરે અને જગતનો પ્રલય કરે, જગતનો સંહાર કરે. આ ભગવાનનું કાર્ય છે. સૃષ્ટિનું સર્જન કરવું, પાલન કરવું અને પોષણ કરવું અને લય કરવો આ ભગવાનનું કાર્ય છે. તો ભગવાનનો બે રીતે પરિચય થયો, એક સ્વરૂપ પરિચય, એક કાર્ય પરિચય. હવે વાત આવી ભગવાનનો સ્વભાવ કેવો હશે. ત્રાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. ભગવાન કેવા છે, સ્વભાવ કેવો છે તો બતાવો. તાપત્રય વિનાશાય, જીવના ત્રિવિધ તાપને ભગવાન હરે છે, આટલા દયાળુ છે. કર્પૂર ગૌરમ કરુણાવતારમ, ભગવાનનો સ્વભાવ છે કરુણામય છે. અને કેવી કરુણા? અકારણ કરુણા. કોઈ પણ ભક્ત પાસે ભગવાને કોઈ પણ જાતની આશા વગર ભગવાન ભક્ત ઉપર કરુણા કરે છે. કરુણાનો અવતાર છે, અકારણ કરુણા. અને એવી અકારણ કરુણા ભાગવતમાં કરી ભગવાન કૃષ્ણએ, અને રામાયણમાં ભગવાન રામે કરુણા કરી છે. કોની ઉપર તો કે અહલ્યા ઉપર. જળ પથ્થર બનેલી, પતિના શ્રાપને આધીન બનેલી અહલ્યા પથ્થરવત છે. અને ભગવાન રાઘવના ચરણ રજનો સ્પર્શ થયો અને એમાંથી એ સતી નારી અહલ્યા પ્રગટ થઈ છે. કોઈ પણ જાતની આશા અપેક્ષા વગર અહલ્યાનો ભગવાને ઉદ્ધાર કર્યો, પતિતને પાવન કર્યા. એટલે ભગવાન રામનું નામ પડ્યું પતિત પાવન સીતારામ. પતિતોને પાવન કરે છે. અને એવે જ કરુણા ભાગવતજીની અંદર ઠાકોરજીએ કરી છે પૂતના ઉપર. ખોટે ખોટી માં બનીને આવી છે, દૂધની જગ્યાએ ઝેર ભરીને આવી છે. અને ભગવાને પૂતનાના ઝેરને પીધું અને છતાંય પૂતનાને મોક્ષ અપાવ્યો છે ભગવાને. આ છે કરુણાનો અવતાર, કરુણામય છે. તાપત્રય વિનાશાય, ભગવાનના ચરણમાં વંદન કરવાથી જીવના 3 પ્રકારના તાપ પ્રભુ હરી લે છે. ત્રિવિધ તાપ.
વૈદિક ભાષામાં વાત કરું તો ત્રિવિધ તાપ એટલે શું? તો કહે આધે દૈવિક, આધે ભૌતિક અને આધ્યાત્મિક ત્રિવિધ તાપ. અને સહેલી ભાષામાં કહું તો આધે વ્યાધિ અને ઉપાધિ. પણ આ એક શબ્દ વાપરો ભગવાન વેદ વ્યાસે, શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી એટલે ભગવતી રાધા, અને રાધા સહિત કૃષ્ણને યુગલ સ્વરૂપને અમે વંદન કરીએ છીએ. શું કામ? કે ભગવાન અમારા ત્રિવિધ તાપને હરે, ત્રાપત્રય વિનાશાય. એટલું જરૂર કહી શકું કે કૃષ્ણ જેવો જગતમાં બીજો દેવ કોઈ છે જ નહીં. જો જો જુઓ, ભગવાન રામના લગ્ન સીતાજીની સાથે થયા તો સીતારામ કેવાના. ભગવાન વિષ્ણુ પરમાત્માના લગ્ન લક્ષ્મીજીની સાથે થયા તો લક્ષ્મી નારાયણ કહેવાના. ભગવાન મહાદેવના લગ્ન પાર્વતી સાથે, ઉમા સાથે થયા તો ઉમા મહેશ્વર કહેવાના. પણ કૃષ્ણના લગ્ન રાધાજી સાથે થયા નથી, છતાંય રાધા કૃષ્ણ બોલાય. રાધાજી સાથે લગ્ન નથી થયા, ભગવાનના લગ્ન થયા છે રૂક્ષ્મણીજીની સાથે, છતાંય કૃષ્ણનું નામ રાધા સાથે જોડાયેલું છે, રાધા કૃષ્ણ. અને મંદિરમાં ઠાકોરજીના વામ ભાગે એ ભગવતી રાજા હંમેશને માટે વિરાજિત છે. કૃષ્ણએ ગાયું એવું જગતમાં કોઈ ગીત ન ગાઈ શકે, અને કૃષ્ણનું ગાયેલું ગીત એટલે શ્રીમદ ભગવદ ગીતા. 700 શ્લોકનો નાનો એવો ગ્રંથ, પણ અદ્ભુત ગ્રંથ. ભગવાન શ્રી કૃષ્ણ નાચ્યા એવું કોઈ જગતમાં નાચી ન શકે. જો જો કાળીનાગની ફેણા ઉપર સાહેબ નાચ્યા છે, સાક્ષાત કાળની ફણા ઉપર નાચ્યા છે. કોણ નાચી શકે? દાવાનળનું પાન અગ્નિને પોતે પી ગયા છે. કૃષ્ણ એટલે પૂર્ણ પુરુષોત્તમ છે, લીલા પુરુષોત્તમ છે. તો એવા ભગવાન રાધા કૃષ્ણના ચરણમાં અમે વંદન કરીએ છીએ કે હે ભગવાન, અમારા ત્રિવિધ તાપને હરજો, પાપને હરજો. બહુ વ્યવહારિક ભાષામાં કથા કહું તો આપણે વ્યવહારમાં ઘણી વખત એવું બોલતા હોય, મેં તો સંસારના માણસ ને આધે વ્યાધિ ઉપાધિમાં ઘેરાયેલા છે, ક્યારે કથા સાંભળવા આવી? આધે વ્યાધિમાં ઘેરાયેલા છે, આપણે કઈ છીએ, વાતો કરીએ છીએ, પણ આધે વ્યાધિ અને ઉપાધિ આ કયા પ્રકારનું દુઃખ? આધે નામનું દુઃખ, એનો મતલબ એ છે કે વસ્તુના અભાવમાં થતું દુઃખ, વસ્તુની ગેરહાજરીમાં થતું દુઃખ, આ દુઃખનું નામ છે આધે. આધે એટલે આધે દૈવિક. જો જો આધી જે વસ્તુ નથી એનું દુઃખ છે. મને એમ થાય કે મોટા મોટા 3 કુલર સામે ગોઠવા છે, પણ અહીંયા એકેય નથી રાખ્યું. જો આ કુલર નથી એનું મને દુઃખ. જો મારી જ વાત કરું ને, તમારે શું કામ? નથી, બહુ વાંધો નથી, ચિંતા ન કરતા. આ તો ખાલી મજા માટે અને દાખલા તરીકે. તો જે વસ્તુ નથી મળી અને એનું દુઃખ, એનું નામ છે આધિ. કોઈને સંતાન નથી તો એ નવ દંપતી એવું વિચારતા હોય, કરે ભગવાને બધું આપ્યું પણ એક શેર માટીની ખોટ રાખી દીધી, સંતાન નથી. સંતાનના અભાવમાં જીવને થતું દુઃખ, આનું નામ આધિ. વ્યાધિ, વ્યાધિ નામનું દુઃખ કોને કીધું શાસ્ત્રમાં? શરીરમાં રોગ પ્રગટ થાય, જીવલેણ રોગ, અને રોગથી થતું દુઃખ, આનું નામ છે વ્યાધિ. રોગથી ઉત્પન્ન થતું દુઃખ. અને ઉપાધિ નામનું દુઃખ કોને કીધું? જે વસ્તુ નહોતી એ ભગવાને કૃપા કરીને મળી ગઈ, મળી ગયા પછી સુખ નથી,
હે વસ્તુ મળી ગઈ, સંતાન નહોતા, ભગવાને કૃપા કરીને સંતાન આપ્યા પછી સંતાન તરફથી થતું દુઃખ, અને પછી હાથ જોડીને એમ કે આના કરતા તો નહોતા નહીં સારું હતું. નહોતા તોય દુઃખ, સંતાન ભગવાનની કૃપાથી થયા તોય દુઃખ. આનું નામ છે ઉપાધિ. તો આ સંસારનો જે વાધે વ્યાધે ઉપાધિમાં ઘેરાયેલો છે અને એમાંથી મુક્તિ મળવી હોય તો શું કરવું? તો ભાગવત એ બતાવે છે. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. રાધા સહિત ભગવાન કૃષ્ણના ચરણારવિંદમાં નમસ્કાર. રોજ સવારમાં વહેલા ઉઠી ઠાકોરજીના યુગલ સ્વરૂપના ચરણમાં વંદન કરો એટલે ભગવાન આ ત્રિવિધ તાપમાંથી જીવને મુક્ત કરે છે. આ પ્રથમ શ્લોક મહાત્મ્યના પ્રથમ અધ્યાયનો. આવો બીજા શ્લોક તરફ આગળ વધીએ. યમ પ્રૌરજંતમનુપેતમુપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરયા છુહાવા પુત્રેતિ તમ મયતજાતરવોభిનેદુઃ તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મે. ભગવાન વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યના પ્રથમ અધ્યાયનો બીજો શ્લોક. આ શ્લોક યમ પ્રવ્રજંતમનુપેતમુપેત કૃત્યમ. કેવા અર્થમાં, કેવા સંજોગોમાં, કોના દ્વારા આ શ્લોક પ્રગટ થયો? આવો થોડીક દેવી ભાગવતની કથા લઈ કથાનો આરંભ કરીએ. એક વખત પર્વતોનો રાજા હિમાલય, અને એ હિમાલયના ઉત્તંગ શિખર ગૌરીશંકર શિખર ઉપર એક વટ વૃક્ષની નીચે ભગવાન ઔઢરદાની જટાશેખર સાંબ સદાશિવ મહારુદ્ર બિરાજમાન છે. આંખો બંધ છે, પદ્માસન વાળેલું છે. પરબ્રહ્મનું ધ્યાન કરતા હતા અને એ સમયે ભગવાન મહાદેવના પત્ની માં ભગવતી ઉમા સામે આવ્યા અને મહાદેવજીને એમ કહે છે કે મને ઉપદેશ આપો, મને જ્ઞાન આપો, મને મહાવિદ્યાનો ઉપદેશ કરો, મને અમર કથા સંભળાવો. ભગવાન મહાદેવજી સતીને સમજાવે છે, દેવી કથા ગમે ત્યાં, ગમે ત્યારે, ગમે તે જગ્યાએ અને જેમ તેમ કથા ન થાય. કથાને માટે યોગ્ય સમય હોવો જોઈએ, યોગ્ય મુહૂર્ત હોવું જોઈએ, જગ્યા પવિત્ર હોવી જોઈએ. આવા પવિત્ર સ્થાન ઉપર ભગવાનની કથા થાય. ઘણી વખત યજમાનો બહુ ઉતાવળ આવે ને પછી અમને ઉતાવળ કરાવે. હાલો ને ગોર બાપા પોથીના હામૈયા કરી લઈને જલ્દી કથા ચાલુ કરો, પણ કથા એના સમયે જ ચાલુ થાય. શુભ મુહૂર્ત હોય ત્યારે જ કથાનો પ્રારંભ થાય. યોગ્ય કાળ, યોગ્ય સમય, યોગ્ય મુહૂર્ત. જો આ અમદાવાદની આ ભૂમિ કેટલી પવિત્ર હશે કે વાસાવડથી કથા અહીંયા અમદાવાદમાં આવી, તો એનો મતલબ એ છે અહીંયા એનો અંજળ હશે કથા. આ ભૂમિ ઉપર કથા થવાનું નિર્માણ અગાઉથી થઈ ગયું છે. તો ભગવાન મહાદેવ ભવાનીને ના કહે, દેવી અત્યારે યોગ્ય કાળ નથી, અત્યારે કથા નહીં કહું, પણ યોગ્ય સમય આવશે ત્યારે જરૂર તમને કથા સંભળાવીશ. માતાજી હઠ લીધી કે નહીં પ્રભુ મને અત્યારે જ કથા સંભળાવો. અમુક અમુક હઠ બહુ પ્રખ્યાત છે હો. એમાંની એક હઠ બાળ હઠ, યોગી હઠ, રાજ હઠ, સ્ત્રી હઠ. હઠ લીધી છોડે નહીં. ભગવાને કીધું ઠીક છે, સારું. અને ભગવાન મહાદેવજી સતીને કથા કરતા પહેલા ભગવાને 3 તાલી વગાડી છે કૈલાસ ઉપર.
એક તાલીનો નાદ થયો ને તો એમ કહેવાય છે કૈલાસ ઉપર જે ભગવાન મહાદેવના ગણો હતા એ બધા કૈલાસ છોડી છોડી નીચે આવી ગયા. બીજી તાલીનો નાદ થયો અને કૈલાસ ઉપર જે પંખીઓ હતા એ કૈલાસને છોડીને ઉડી નીકળ્યા. અને ત્રીજી તાલીનો નાદ થયો ભગવાન મહાદેવના મસ્તક ઉપરથી ખળખળ વહેતી માં ભગવતી ગંગા એનો પ્રવાહ શાંત થયો. શાંત વાતાવરણમાં જ ભગવાનની કથા થાય ને. અને હવે ભગવાન મહાદેવ ભવાનીને અમર કથા સંભળાવે છે. 41 શ્લોકની કથા છે અમર કથા. અમરનાથની જે આપણે ગુફા યાત્રામાં જાય છે ને અમરનાથ, એ સ્થાન ઉપર ભગવાન શિવજી ભવાનીની કથા સંભળાવે. ભવાની હોકારો આપે છે, સામે પ્રત્યુત્તર આપે છે. હવે બહેનું એવું ભગવાન મહાદેવ આંખો બંધ કરીને કથા કરતા હતા, અચાનકમાં ભવાનીને ઊંઘ આવે, ભવાની સૂઈ ગયા. જો જો. અને બાપુ કથામાં આવું થાય જ છે, અનાદિકાળથી આયલું આવે છે. મહાદેવના વખતથી કથામાં ઊંઘ આવે છે. શું કામ આવે તો હવે ભગવાન જાણે. પણ ખાસ કરીને બપોર પછીની કથા હોય, બીજું સત્ર, એમાં પ્રસાદ વધારે લેવાઈ ગયો હોય, ઠંડી ઠંડા હવા આવતી હોય, નીચે બેસવા માટેનું મુલાયમ સરસ મજાનું આસન હોય, જો જો. ખુરશી હોય, ઊંઘ આવી જાય. હું નાનો હતો ને મારા પિતાજી ભેગો હું કથામાં જાતો, ત્યારે શ્રોતાઓ બેઠા હોય ને કથામાં, પછી હરય નમઃ હરય નમઃ પડકારા કરતા હોય, અવાજ આવતો હોય. એનો ભાવ શું છે? શ્રોતા વક્તાને એમ કહે છે કે અમે જાગૃત છીએ, તમારી કથા અમે એક ધ્યાનથી સાંભળીએ છીએ, અમે જાગૃત છીએ. કથા તો સાહેબ જીવને જગાડે છે. મોહરૂપી રાત્રિમાં સૂતેલો જીવ એને જો કોઈ જગાડતું હોય તો એ છે આ કથા. કથા દ્વારા જીવ જાગે છે. મોહ નિશા સબ સોહ નિહારા, મોહ નિશા રામાયણ. યાની સમ સર્વભૂતાનાં તત્રમ જાગ્રતિ સંયમે. ગીતાજીએ એ જ વાત કરી, રામાયણે એ જ વાત કરી છે કે મોહરૂપી રાત્રિમાં સૂતેલો જીવ સત્સંગના માધ્યમ દ્વારા જાગે છે. હવે બહેનો એવું માતાજીને ઊંઘ આવી ગઈ એટલે જે સામે હોકારો દેતા હતા, પ્રત્યુત્તર આપતા હતા, એ પ્રત્યુત્તર થયો બંધ. ઘટના શું ઘટે છે? તો કહે ભગવાને તાલીનો નાદ કર્યો, કૈલાસ ઉપરથી જે પંખીઓ ઉડીને જતા રહ્યા, એમાંનું એક તાજું જન્મેલું પોપટનું બચ્ચું કે જેને પાંખ નથી આવી, એ માળામાં રહી ગયું, એ ઉડી ન શક્યું. અને ભગવાન મહાદેવના મુખમાંથી અમર કથા એ પોપટના બચ્ચાએ સાંભળી લીધી, અમર બની ગયું. વિચાર કર્યો છે, અરે માતાજી સુઈ ગયા છે, પ્રત્યુત્તર નથી આપતા, હમણાં ભગવાન કથા કરવાનું બંધ કરશે. જો કથા બંધ થશે તો મને પૂરું જે જ્ઞાન મળવાનું છે એ નહીં મળે. અને હવે પોપટના બચ્ચાને વાચા પ્રગટ થાય અને એ જવાબ આપે છે, માળામાંથી હોકારો આપે છે. ભગવાન મહાદેવે વિચાર કર્યો કે આ ભવાનીનો અવાજ નથી. આંખો ખોલી જોવે ત્યાં તો માતાજી ઊંઘી ગયા છે. ઉપર નજર કરી, પોપટનો બચ્ચો માળામાંથી પોતાનું મુખ બહાર કાઢે મહાદેવના દર્શન કરી રહ્યું છે. જો જો. સતીને ટંટોળ્યા મહાદેવે. દેવી, હું એટલે કહેતો હતો કે કોઈ યોગ્ય સમયે કથા સંભળાવીશ, અત્યારે યોગ્ય સમય નથી. કારણ કે અનઅધિકારી જીવ, જે જીવને ભગવાને કથા સાંભળવાનો અધિકાર નથી આપ્યો, અને એ જીવ જો ભગવાનની કથા સાંભળે તો કથાના અર્થનો અનર્થ કરે.
દેવી હું એટલે ના પાડતો હતો. અને ભગવાન મહાદેવને ક્રોધ થયો અને ભગવાને ત્રિશૂળ ઉઠાવે પોપટના બચ્ચા તરફ ફેંકો, બચ્ચાને પાંખ આવી કે આકાશમાં ઉડી નીકળ્યું. દ્રષ્ટિ નીચે છે જમીન ઉપર. પોપટનું બચ્ચું ઉડતા ઉડતા વિચાર કરે છે કે મારે જન્મ લેવો છે, પણ યોગ્ય મને માતો મળવી જોઈએ ને, મારે કોની કુખેથી જન્મ લેવો. જો જો આ દરમિયાન ભગવાન વેદ વ્યાસ સમાધિમાંથી જાગ્યા છે. પોતાની પત્નીને શોભના દેવીને કહે છે, દેવી જાઓ ને સરસ્વતીનું જળ લઈ આવો ને, મારે સ્નાન કરવું છે. અને વ્યાસ ઋષિના પત્ની શોભના દેવી સરસ્વતીના કિનારે જળ લેવા આવ્યા. જળના 2 પાત્ર ભર્યા છે, પૂર્ણ પાત્ર ભરાયા. બહેનોનો એક સહજ સ્વભાવ હોય. હું જો તમારી ટીકા નથી કરતો, તમારી ટિપ્પણી નથી કરતો, પણ એક માતાઓનો સહજ સ્વભાવ. હવે તો ઠીક છે, ઘરે ઘરે નર્મદાજી આવી ગયા, નળ ખોલો એટલે પાણી આવે. પણ ગામડાની હાલત પહેલા, આજથી 40-50 વર્ષ પહેલા, માતાઓ ગામની બારોબાર કૂવો હોય ત્યાં પાણી ભરવા જતી. ડોલ અને સિંચણથી પાણી સિંચે, પછી પાણીનું બેડું ભરે, વળી એક ડોલ કૂવામાંથી કાઢે, હાથ પગ મોઢું ધોવે, અડધી ડોલ વધારે ઢોળી નાખે. પછી શું કરે, ઓલો હાંડો હોય ને, હાંડો ને ગાગર, એ હાંડો આખો ભરેલો, કાંઠા સુધી ભરેલા હાંડામાંથી એક ખોબો ભરીને પોતે પાણી પીવે. અડધી ડોલ ટોળી નાખી, હાંડામાંથી એક ખોબો ભરે. અહીંયા આ ઘટના કરી ભગવાન વ્યાસ નારાયણના પત્ની, જે પૂર્ણ ભરેલું જલપાત્ર હતું એમાંથી આમ ખોબો ભરીને આચમન લેવા જાય, અને આકાશમાં ઉડતું પોપટના બચ્ચાની નજર નીચે, બસ આને માં બનાવવું. અને નાગના બચ્ચાનું નાના એવા રૂપ ધારણ કરે, માના જળનો ખોબો તો એમાં પ્રવેશ કર્યો, માના મુખની દ્વારા ઉદરની અંદર પ્રવેશ કર્યો, માના પેટની અંદર ભગવાન ગયા છે. 1-2 વર્ષ નહીં, પૂરા 12 વર્ષ માના ઉદરમાં રહ્યા છે. આદો 12 વર્ષ ગર્ભ જનની શયનમ. આવો ભગવાન વેદ વ્યાસ લખે. 12 વર્ષ થયા, માના ઉદરથી જન્મ નથી લેતા. ત્યારે દેવોએ આવીને પ્રાર્થના કરી કે હે જીવ, આજે માને તું બહુ કષ્ટ આપે છે. 12 વર્ષ થયા. શિવજીના ત્રિશૂળથી ડરીને માના પેટમાં આવ્યો છે. ત્યારે ગર્ભએ જવાબ આપ્યો છે કે નહીં, ભગવાન શિવના ત્રિશૂળથી નહીં, બ્રહ્માજીના બ્રહ્માસ્ત્રથી નહીં, ઇન્દ્રના વજ્રથી નહીં, સુદર્શન ચક્રથી નહીં, તો પ્રભુ તમારી માયાનો મને ડર છે. તમે હમણાં મને વચન આપો કે મારી માયા તને સ્પર્શ નહીં કરે, એટલે હમણાં માના ઉદરથી જન્મ લઉં. અને ભગવાન શ્રી હરિએ અભય વરદાન આપ્યું, હા જીવ પ્રગટ થા, મારી માયા તને સ્પર્શ નહીં કરે. અને એ જ સમયે જેની 12 વર્ષની ઉંમર છે એવા સુખદેવજી મહારાજ માના ઉદરથી પ્રગટ થયા. બોલીએ સુખદેવજી મહારાજ. 12 વર્ષની ઉંમર. ઓળનો પડદો ખંભે મૂકીને માતા પિતાને દૂરથી જ નમસ્કાર કરીને આશ્રમનો ત્યાગ કરીને જતા રહ્યા. એક તો આટલી મોટી ઉંમરે દીકરાનો જન્મ થયો, અને એ દીકરો આશ્રમ છોડીને જતો રહે, એ માતા પિતાને કેટલું દુઃખ થયું છે. આગલા જન્મમાં પોપટના રૂપમાં હતા, અને સંસ્કૃતમાં પોપટને શુક કહેવાય છે. માના ઉદરથી જન્મ થયા, નામ પડ્યું સુખદેવ. અને એ સુખદેવ મહારાજ રાજા પરીક્ષિતજીને ગંગાના કિનારા ઉપર ભાગવતજીની કથા સંભળાવે છે. એટલે અહીંયા પેલા સુખદેવજીનું મહાત્મય બતાવ્યું છે. સુખદેવ કોણ છે? વ્યાસ ભગવાન પુત્રના વિયોગમાં, હે પુત્ર ઉભા રહો, હે પુત્ર ઉભા રહો. ભગવાન વેદવ્યાસ એમની પાછળ પાછળ દોડે, ત્યારે વેદવ્યાસજીના મુખમાંથી આ શ્લોક નીકળ્યો છે. યમ
प्रौरजन्तमनुपेतमुपेतकृत्यम् द्वैपायनो विरह कातरया जुहाव पुत्रेति तन्मयतया तरवभिनेदु तम सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि त्वं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि यं प्रौरजन्तमनुपेतमुपेतकृत्यम् કથામાં એવું વર્ણન બતાવે છે કે સુખદેવજી મહારાજ એક વખત પાછો વાળીને પિતાજીની સામે જોયું જ નથી. વનની યાત્રા એની આગળ આગળ ચાલુ જ છે. રડતા વિરહાતુર પિતા ભગવાન વેદવ્યાસ વૃક્ષને બથ ભરીને ભેટે છે. તમે મારા સુખદેવને જોયો? મારો સુખદેવ ક્યાં ગયો મને બતાવો. વહેતી નદીને એમ પૂછે કે હે સરિતા, તે મારા દીકરા સુખદેવને જોયો? મને બતાવો ને મારો દીકરો ક્યાં ગયો છે. રડે છે એક પિતા. ત્યારે વહેતી નદી વ્યાસ ભગવાનને કઈક ઉપદેશ આપે છે. મહારાજ, સુખદેવ એ તમારું ફળ છે અને એ ફળ જગતના કલ્યાણ માટે તમે સોંપી દો. સુખદેવજી મહારાજનો જન્મ એ જગતના કલ્યાણ માટે થયો છે. એના દ્વારા જગતનું શ્રેય છે. માટે એને વિહાર કરવા દો, એને મુક્ત રાખો. વૃક્ષોએ જવાબ આપ્યા, ઝાડવાઓએ જવાબ આપ્યા છે. હે વ્યાસ, અમારી અંદર કેટલા બધા ફળો આવે છે. અમે કોઈ દિવસ અમારા ફળ અમે નથી ખાતા. કોઈ અમારી છાયામાં બેસે ને, અરે અમને પથ્થર મારે એને અમે અમારા ફળ આપીએ છીએ. તો આ સુખદેવ તમારું સંતાન છે, તમારું ફળ છે. જગતને માટે સોંપો. વૃક્ષોએ જવાબ આપ્યો છે. આવું બધું કથામાં સાંભળીને એટલે એમ થાય કે ઝાડવા થોડા બોલતા હશે. કેમ લાગે તમને? ઝાડવા બોલે? ઝાડવા બોલે હો, પણ ઝાડવા જેવો માણસ હોય ને એ ન બોલે. આપણે યાર આપણો હગો ભાઈ બોલતો એમાં ઝાડવા ક્યાં બોલે? ઘણા એનો વાત કરે કે ગિરનારના 11,000 પગથિયા ચડી આવ્યો. ગિરનારના સાહેબ 11,000 પગથિયા ચડી જાય નવાઈ નથી, પણ ભાઈના ઓસરીના 4 પગથિયા ચડી જાવ ને એમાં મહાનતા છે. નો બોલતો હોય ને આપણો સગો, એને અહીંયા સામે ચાલીને એની ઓસરીની કોરના 4 પગથિયા ચડીને એને વિનવો, એને મનાવો, એમાં ઉદારતા છે. ગિરનાર ચડે ઉદારતા નથી. ઝાડવા ફળ રે એ પોતાના પોતે નથી ખાતા રે, ઉપકારી એનો આત્મા રે. ઝાડવા પોતે રે એ પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી એનો આત્મા રે. નદીઓ પાણી રે પોતાના પોતે નથી પીતી રે, ઉપકારી એનો આત્મા રે. નદીઓ પાણી રે પોતાના જોને નથી પીતી રે, ઉપકારી એનો આત્મો રે. સરોવર તરોવર
और संत जन चौथा वर्ष में परमारथ ने कारणे चारे धेरो दे। नदियों परोपकारी છે, વૃક્ષ પરોપકારી છે, સંત પરોપકારી છે, સૂર્ય પરોપકારી છે. એ જગતના ઉદ્ધાર માટે થઈ અને બીજાને માટે થઈ એ દુઃખ સહન કરે છે. સૂર્યનારાયણ ભગવાન પરોપકારી, જગત આખાને પ્રકાશ આપે અને આપણે એના બદલામાં સૂર્યને શું આપવાના? 12 કલાક પ્રકાશ આપે. કોઈ દિવસ વીજળીનું બિલ તમારી ઘરે આવ્યું? અને પાવર હાઉસ વાળાનો તમે એક ને એક બે બિલ નો ભરો ને એટલે તરત જ કનેક્શન કાપી નાખે. આને કોઈ દિવસ કનેક્શન કાપ્યું? 12 કલાક સુધી ભગવાન સૂર્યના પ્રકાશનો આપણે ઉપયોગ કરીએ અને છતાં ભગવાન આપણી પાસે કાંઈ નથી માંગતા, માટે એ પરોપકારી છે. પણ માણસ તરીકે આપણી એક ફરજ બને કે એનું ઋણ આપણી ઉપર ચડી ગયું, મફતમાં પ્રકાશ વાપર્યો એટલે, અને એ ઋણમાંથી મુક્તિ મેળવવા માટે ઉગતા સૂર્યને રોજ 4 ખોબા જલ આપવું જોઈએ, તો જ એના ઋણમાંથી મુક્ત થવાય. પણ હવે સૂર્ય ઉગે ત્યારે આપણે ઉઠ્યા ન હોય એનું શું? ઘણાને તો સવાર પડે ને ઊંઘ આવતી જાય. રોજ ઉગતા સૂર્યને 4 ખોબા જળ આપવું જોઈએ. જળમાં થોડુંક કંકુ, પુષ્પ, સાકરનો ટુકડો એ પધરાવે. ઓમ રામ રેમ રોમ સહ સવિતો સૂર્યનારાયણાય નમઃ એષત અર્ઘ્ય, એવા 4 અર્ઘ્ય આપવા જોઈએ. આમ તો 3 અર્ઘ્ય બતાવ્યા છે, એક ચોથો અર્ઘ્ય છે પ્રાયશ્ચિતનો છે. તો જ હું અને તમે સૂર્યના ઋણમાંથી મુક્ત થઈ શકીએ, નકર નહીં. નદી કેટલી પરોપકારી છે. નદીનું પિયર એટલે હિમાલય. હિમાલયની દીકરી છે નદી. ગંગા, યમુના બધી પવિત્ર નદીઓ હિમાલયમાંથી નીકળી છે. કેવા શુભ મુહૂર્તે હિમાલય દીકરીને સાસરે વળાવી. એ નદી હિમાલયમાંથી નીકળે અને સમુદ્રને મળી જાય, પછી એ નદી કોઈ દિવસ ત્યાંથી પાછી ફરીને પિયર નથી જતી. કોઈ એમ કહે કે નદી સમુદ્રમાં મળી ગયા પછી પાછી ફેરી અને હાયતમાઠમ કરવા પિયર ગઈ એવું કીધું કોઈ? દાખલો નથી. પરોપકારી છે, જગતના પાપને ધોવા વાળી છે નદી. એ સંત આ પૃથ્વી ઉપર વિહાર કરે ને, જગતના પાપ ધોવાય, જગતને ઉપદેશ આપે મળે, એ માટે સંત પૃથ્વી ઉપર વિહાર કરે છે. તો આ બધા પરોપકારી છે. મહારાજ તમારા દીકરો સુખદેવ એ પરોપકારી છે ને જવા દ્યો આમ કહે. અને સુખદેવજી મહારાજે નદી દ્વારા, સરિતા દ્વારા, વૃક્ષ દ્વારા પિતાને ઉપદેશ અપાવ્યો. કારણ કે દીકરો છે, બાપને ઉપદેશ ના આપી શકે, બાપને થોડો શિખામણ આપે. એટલે આને બધાને માધ્યમ બનાવ્યા અને એક પિતાને ઉપદેશ અપાવ્યો છે. અને હવે ભગવાન વ્યાસ નારાયણ પોતાનો જે સમ્યપ્રાશ નામનો આશ્રમ સરસ્વતી નદીના કિનારે ત્યાં આવી અને નિવાસ કરે. આગળની કથા બપોર પછી 3:30. અહીંયા આપણે કથાને અત્યારે વિરામ આપીએ છીએ. 2 સત્રની કથા છે. સવારનું સત્ર સવારે 8:30 વાગે કથાનો પ્રારંભ થશે અને 11:30 કથા વિરામ થશે. બપોર બાદ 3:30 પ્રારંભ અને 6:30 કથાનો વિરામ. આજ આપણો રોજનો સમય આ પ્રમાણે રહેશે. તો થોડી વાર માટે હરિનામ સંકીર્તન કરે, ભગવદ નામ જય ઘોષ કરે અને પછી આપણે સૌ જુદા પડીએ. જય જય રાધા રમણ હરિ બોલ, 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 જય રાધા રમણ હરિ બોલ, જય જય
જય જય રાધારમણ હરે બોલ. જય જય રાધારમણ હરિ બોલ. જય જય રાધારમણ હરિ બોલ. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી શ્યામ સુંદર યમુને મહારાણી મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. કુળદેવી માત કી જય. પિતૃ નારાયણ દેવ કી જય. સદગુરુ દેવ કી જય. નમઃ